નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે આપણી સાથે મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ ખાન પઠાણ છે અને તેમની સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં જે નામ ડિલીટ થયા છે તે અંગે આપણે તેમની સાથે વાત કરીશું. નામ કેવી રીતે ડિલીટ થયા, એની પ્રક્રિયા શું છે અને નામ કેટલીક જગ્યાએ ખોટી રીતે ડિલીટ થયા છે એવું લાગી રહ્યું છે, તો તે વિશે ઇમ્તિયાઝભાઈ શું કહી રહ્યા છે, પ્રક્રિયા શું છે, એમાં ઘણા બધાને સવાલ છે કે આ પ્રક્રિયામાં કેમ અપીલ નથી કરી શકાતી, કેમ અપીલ નથી કરી રહ્યા લોકો, અપીલ કરવાથી કેમ ડરી રહ્યા છે, તો તે વિશે વાત કરીએ. ઇમ્તિયાઝભાઈ, સૌથી પહેલા તો તમે આ જે પ્રક્રિયા થઈ રહી છે અને ડિલીટેશન આવ્યા છે, તો એમાં ક્યાં તમને એવું લાગે છે કે આ પ્રક્રિયા ખોટી છે? અને એકદમ વિષય મુતાબિક સમજવાની જરૂર છે કિરણભાઈ. ગુજરાતની અંદર 4,34,00,000 મતદારો હાલમાં અત્યારે નોંધાયેલા છે. 4,34,00,000 જેની એસઆઈઆર ના માધ્યમથી એ કામગીરી થઈ અને એ મતદારો સાચા છે ખોટા છે આ જાણવાની એક પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ પ્રક્રિયાની આખી એક વિધિની અંદર એક ફોર્મ નંબર 7 આવે છે. ગઈ 14 તારીખ સુધી પ્રશ્ન હતો નહીં. 14 તારીખ સુધી કામગીરી બહુ સારી રીતે ચાલી, બધું બરાબર ચાલ્યું. પણ બન્યું એવું કે 14 તારીખ પછીથી એકાએક લાખોની સંખ્યામાં ઓફિશિયલ આંકડો અત્યારે આવ્યો છે 12,39,000 જેટલા ફોર્મ નંબર 7 ભરાણા. હવે આ ફોર્મ નંબર 7 શું છે? માનો કે કિરણભાઈ મારા વિસ્તારમાં રહે છે અને એ મત છે કે નહીં એ એમની માહિતી એમણે સાચી કે ખોટી બીએલઓ ને આપી છે. કે દાખલા તરીકે કે ભાઈ હું આ વિસ્તારમાં રહું છું, અહીંનો મતદાર છું, એ માહિતી ખોટી છે એવું મારા ધ્યાને આવે છે, તો હું ફોર્મ નંબર 7 ભરી શકું અને ફોર્મ નંબર 7 ની અંદર માહિતી આપું કે કિરણભાઈ નામના જે વ્યક્તિ છે કે ભાઈ કિરણભાઈ કાપુરે ઈ આ વિસ્તારમાં આ સોસાયટીના રહેવાસી નથી, આ અહીંથી 200 કિલોમીટર દૂર છે, અથવા તો આ વ્યક્તિ હયાત નથી. એટલે બીએલઓ જે છે એ મારી વાંધા અરજી, જેને દેશી ભાષામાં કહેવાય, ફોર્મ નંબર 7 ઉપરથી કિરણભાઈને એક નોટિસ મોકલે કે ભાઈ તમે આની આ વસ્તુ સાચી છે ખોટી છે એમ એની જે તે કઈ પણ કાગળ નોટિસ મોકલે. હવે બન્યું છે એવું કે લોકોની અંદર એક ભયનું વાતાવરણ આવી ગયું કે ભાઈ એકી સાથે 12,39,000 જેટલા ફોર્મ અને એની અંદરથી 80% ફોર્મ મુસ્લિમ સમુદાયના. એટલે લોકોની અંદર એક વાત એવી ચર્ચામાં આવી ગઈ કે ભાઈ આ કોઈ પણ પર્ટિક્યુલર પાર્ટીએ એમના જે કમિટેડ વોટ નથી એ વોટને જે લોકો એમને નથી વોટ આપતા એ સમુદાયના લોકોને ટાર્ગેટ કરીને એમને મત અધિકારથી દૂર રાખવાનું આ એક ષડયંત્ર છે. આવી વાત અફવાના રૂપે ચાલી. હવે આ અફવા હોય કે વાત હોય એમાં આપણે નથી પડવું, પણ કોઈએ આ કર્યું કે નથી કર્યું એ પણ મુદ્દો અત્યારે નથી. પણ અત્યારે વાત એ છે સમજવાનું કે આમાં ગભરાવાનું નથી. જે લોકો ફોર્મ 7 ની વાતથી ગભરાઈને એવું વિચારી રહ્યા છે કે મારો મતાધિકાર છીનવાઈ જશે, હું વોટ નહીં આપી શકું, મને અહીંથી બાંગ્લાદેશ મોકલી દેશે, મને અહીંથી પાકિસ્તાન મોકલી દેશે કે મને અહીંથી અમેરિકા મોકલી દેશે, એવું કાંઈ છે નહીં. ફોર્મ નંબર 7 જે વ્યક્તિએ વાંધા અરજી આપી છે કિરણભાઈ, એને સાબિત કરવાનું છે કે આ વ્યક્તિ હયાત છે કે નહીં. માનો કે રમેશભાઈ નામનો વ્યક્તિ એમ કે છે કે ભાઈ મહેશભાઈ નામનો વ્યક્તિ છે એ હયાત નથી, એમનું નામ આવવું જોઈએ, આવું જો તંત્રના ધ્યાને મૂકે છે તો રમેશભાઈને એ સાબિત કરવાનું છે કે મહેશભાઈ હયાત છે કે નહીં. જો એ સાબિત ન કરે, માહિતી આપે તો 1 વર્ષની સજાની જોગવાઈ છે અને 1 લાખ રૂપિયાનો દંડ છે, બેમાંથી એક અથવા બંને. હવે લોકોની અંદર ભયનું વાતાવરણ ઉત્પન્ન થયું અને જે વાતો ઉત્પન્ન થઈ એની અંદરથી અત્યારે રાજસ્થાનની અંદરથી પણ એક સમાચાર એવા આવ્યા છે કે યાના એક સનદી અધિકારી ઉપર આ મામલે ગુનો દાખલ થયો છે. ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએથી એવી વાતો સામે આવી છે કે પોલીસ સ્ટેશનોમાં અરજીઓ થઈ છે. એક આપણે ગુજરાત દેશનું પદ્મશ્રી એવોર્ડ જેમને મળ્યો છે સાબુદ્દીનભાઈ, એમને પણ આની અંદરથી એમનું નામ રદ કરવા માટેની અરજી આવી અને એ વિસ્તારના જે અરજી આવી એ વિસ્તારના લોકોએ જ્યારે એ જે અરજી કરનાર વ્યક્તિ હતા એ રાજકોટના હતા, એમને ફોન કરીને સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો વાયરલ થયા છે જ્યારે એમને ફોન કરીને પૂછવામાં આવે છે કે ભાઈ તમે આ અરજી કરી છે, તો કે છે મને તો ખબર જ નથી, મારા નામનો કોઈક ઉપયોગ કર્યો છે. એટલે
આ એસઆઈઆર ને લઈને ઘણી બધી મિથ, ઘણી બધી એવી ભ્રામક પ્રચાર અત્યારે થઈ રહ્યો છે. એમાં લોકોને બસ એટલું સમજવાનું છે કે ફોર્મ નંબર 7 ની અંદર તમારી જો કોઈ વાત ખોટી કરે ને તમે છો તો તમારે એના માટે બીએલઓ ની પાસે જવું પડશે અને જઈ અને તમારી પાસે મૂકવાની છે. બસ આટલું જ કરવાનું છે. ન કે કોઈ તરત જ તમને કોઈ પકડીને પૂરી દેશે કે ન તમને કોઈ પકડીને કોઈ સેન્ટરમાં મૂકી આવશે, એવું કઈ છે નહીં. અને બીજી એક મહત્વની વાત છે, ખાસ મુસ્લિમ સમુદાયને હું આની આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે લોકો, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમે હવે થાકી ગયા છીએ, અમારે તો નથી જવું એમાં કાગળો જમા કરાવવા કે અમારે ડોક્યુમેન્ટ નથી દેવા, એમને જે કરવું હોય. એવું નથી. તમે તમારો મત અધિકાર નો જે તમારો અધિકાર છે એ છીનવાઈ જશે. તમારું અને તમારા બાળક ભવિષ્ય તમે ખરાબ કરી રહ્યા છો. આ આળસને ખંખેરી અને જો તમને નોટિસ મળી છે, આ નોટિસ 40% લોકોને મળી છે, કોઈ એક બે વ્યક્તિને નથી મળી. ટોટલ 4,34,00,000 માંથી 40% લોકો. તમે કલ્પના કરો. એટલે ઓલમોસ્ટ એમ સમજો કે 1.5 થી 2.5 કરોડ લોકોને આ નોટિસ ગઈ છે કે ભાઈ એમને કઈ ને કઈ ત્યાં જવાનું છે. અને તો એ 2.5 કરોડ લોકોને બોલાવ્યા છે કે ભાઈ તમારા એને નો મેપિંગ કહેવાય, એના બીજા કારણો છે, એના કારણોસર એને નોટિસ આપી છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ લઈને આવો કે વોટેવર. તો એની અંદર આળસ ખખેરીને તંત્રની સામે જવું, તંત્રની સામે પુરાવા રજૂ કરવા એ આપણી ફરજ છે. કારણ કે લોકશાહીનો એક મજબૂત સ્તંભ એ છે મતદાન, અને મત અધિકાર આપણી પાસે હશે તો મતની કિંમત આપણે બધા જાણીએ છીએ. વડાપ્રધાનના મતની પણ એવડી જ કિંમત છે ને સામાન્ય નાગરિકની તો મતની એવડી જ કિંમત છે. પણ તમે જે વાત કરી રહ્યા છો કે અપીલ માં જવું જોઈએ, પણ અપીલમાં મોટાભાગે એવું છે કે જે 11 ડોક્યુમેન્ટ માંગ્યા છે તો એ ડોક્યુમેન્ટ એવા છે કે એ રજૂ કરવામાં ઘણા લોકોને મુશ્કેલી છે, એટલા માટે એ લોકો અપીલમાં નથી જતા, એવી લોકોની ધારણા છે. તો આ વિશે શું કહેશો? એવું કઈ નથી. જે બીએલઓ છે, એ બીએલઓ જેટલા પણ છે ને, મોટા ભાગના જે કર્મચારીઓ છે એ એવા સિવિલિયન સ્ટાફમાંથી આવે છે કે જે શિક્ષકથી લઈ અને લગભગ બીએલઓ, એટલે એ અત્યાર સુધીની એમની કામગીરી સપોર્ટિવ રહી છે, પબ્લિકને મદદરૂપ થવાની રહી છે. એક બીએલઓ એ એસઆઈઆર ની કામગીરીની અંદર કદાચ દિવસમાં નહીં તો 200 ફોન રિસીવ કર્યા છે. અનેક લોકોની પાસે ગયા છે, 2-3 વાર લોકો પાસે ગયા છે, એમની માહિતીઓ મેળવી છે. હવે એને જે ડોક્યુમેન્ટ આપવાના છે, તો માનો ઇલેક્શન ની અંદર ઇલેક્શન કાર્ડ જે હતું 2002 પહેલાનું, એ પણ વેલિડ કર્યું છે ને. એવા ઘણા બધા રસ્તા સરકારે આસાન કરી દીધા છે. આ એક માત્ર ને માત્ર હાવ ઉભો કરવાની, ડર લોકોમાં એક પેનિક ઉત્પન્ન થાય, એના માટેની આખી આ પ્રક્રિયા થઈ રહી છે, જેમાં સોશિયલ મીડિયાએ ભરપૂર રોલ નિભાવ્યો છે. હકીકતે એવું કઈ છે, જ્યારે પણ ત્યાં જાય છે તો એમને બહુ ટૂંકા ગાળાની અંદર, માનો કોર્પોરેશને બોલાવવામાં આવે અને બૂથ ઉપર બોલાવવામાં આવે કે જે તે કોઈ પણ જગ્યા નક્કી કરી હોય કે આ જગ્યા ઉપર તમારે આવવાનું છે, તમારે આ ડોક્યુમેન્ટ્સ લઈને, તો આજે આ જમાનાની અંદર 11 માંથી એકાદું ડોક્યુમેન્ટ તો તમારી પાસે હોય જ, અને એ લઈને તમારે જવાનું છે. અને એ પણ નથી તો ત્યાં જઈને એને પૂછવાનું છે કે આનો રસ્તો શું ભાઈ. પણ તમે નહીં જ જાઓ, ઘરે જ બેઠા રહેશો તો પછી આનો કોઈ રસ્તો થવાનો નથી. અને પછી પાછળ જયારે જરૂર પડશે ત્યારે દોડતા થશે. એટલે એવું નથી. મૂળ વાત અત્યારે એ છે, અપીલ પણ મારી છે કે 80% જે મુસ્લિમ સમુદાયના લોકોને જે આ નોટિસો મળી છે, 80% જેટલા, મતલબ 12,39,000 લોકોને ઓફિશિયલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે આ ફિગર. 12,39,000 લોકોને નોટિસ મળી જાય ફોર્મ નંબર 7 ની, કે ભાઈ તમે તમારા પુરાવો રજૂ કરો અથવા તો જે તે કઈ પણ એની. પણ એ 12 લાખ લોકોને ત્યાં જવું પડશે અથવા તો એની જે તે કઈ પણ પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડશે. બીજી એક બાબત એ છે કે જો નોટિસ બીએલઓ એમની પાસે લઈને આવે છે તો એનો ફોટો પાડો. એ ફોટો પાડીને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરો. અને ભવિષ્યની અંદર એવું કરવાનું, ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ, જ્યારથી આ બનાવ બન્યો તો મુસ્લિમ સમુદાયના ઘણા મોટા લીડરો, ગુજરાત ટુડેના આપણે એડવોકેટ તીરમીજી સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ છે, દરિયાપુર વિધાનસભાના યાસુદ્દીનભાઈ શેખ પૂર્વ ધારાસભ્ય છે, જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઇમરાનભાઈ છે, આ બધા મિત્રો મળીને
ઘણા સમયથી ઇમરાનભાઈની વિધાનસભામાંથી ઘણો મોટો ફિગર સામે આવ્યો છે કે ભાઈ આટલા અચાનક ફોર્મો ભરાઈ ગયા. હવે જયારે એમને પૂછે છે કે આ ફોર્મ તમે ફોર્મ નંબર 7 ભરેલું છે તો અમને ખબર નથી. ઘણા મીડિયાના મિત્રોએ પણ એવી સૂત્રોના હવાલાથી એવી માહિતીઓ પણ આપી છે કે ભાઈ આના માટેની ખાનગી મિટિંગો થઈ છે અને આના માટે એ વિષયમાં પડવાની જરૂર નથી. મૂળ આ એક સમય એવો આવશે કિરણભાઈ કે આ ફોર્મ નંબર 7 છે ને નોરવૈરાનો સિંહ સાબિત થશે. આમાં શું હોય, ઘણી વખત કરવા જાય સીધું થઈ જાય ઊંધું. કોઈ કદાચ એવું વિચાર્યું હોય કે ભાઈ આપણે એક કમિટેડ વોટર નથી આપણો ને એને મત અધિકારથી દૂર કરીએ, તો એ વાત કદાચ આવું કોઈ વિચાર્યું હોય ને આવું કઈ કર્યું પણ હોય કોઈ ષડયંત્ર, ટેકનિકલી કારણ કે હવે એ વાત ઓપન થઈ ગઈ છે અને બીજું એની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. માનો કે કોઈ એમ કે છે, કિરણભાઈ એવું કે છે કે ભાઈ ઇમ્તિયાઝભાઈ છે એ જુનાગઢમાં 86 વિધાનસભાની અંદર આ વ્યક્તિ નથી રહેતા અથવા તો આ ગુજરી ગયા છે, તો એ સાબિત તો કિરણભાઈ કરવું પડે કે કેમ ગુજરી ગયા. સામે માણસ ઉભો હશે તો, અથવા એની પાસે ડોક્યુમેન્ટ હશે તો, એટલે એ વાત જ ઉભી રહેવાની નથી. મુદ્દો આમાં એટલો જ છે કે આનાથી ડર્યા સિવાય જે કોઈ કર્મચારીઓ છે પ્રજાના પૈસાનો પગાર લે છે અને એ પગાર લઈને કામગીરી કરે છે, તો એની પાસે કામગીરી કરાવી એ નૈતિકતાપૂર્ણ આપણી નાગરિક તરીકેની ફરજ છે, જવાબદાર નાગરિક તરીકે. અને એનું કોઈ ભ્રમ છે. જી ઇમ્તિયાઝભાઈ, આ તમે બરાબર વાત કરી કે ભાઈ લોકોએ સામે બીએલઓ પાસે જવું જોઈએ સામે, તો એ આપણે ફરજ છે નાગરિક તરીકેની. પણ તમે આ વિશે આટલો અભ્યાસ કર્યો છે, આટલું જાણો છો, તો તમે એવું સમજાવશો કે ઇલેક્શન કમિશને આ પ્રોસેસ રાખી જ કેમ? કે સમજો કે તમે જુનાગઢ છો, હું અમદાવાદ છું અને હું તમારું નામ એવું કહું કે હું તમારા નામ સામે વાંધો ઉભો કરું, એવી પ્રોસેસ જ કેમ રાખી? એ આમ સામાન્ય રીતે વ્યવહારુ પ્રોસેસ નથી લાગતી. આ ના, વ્યવહારુ છે. વ્યવહારુ એટલા માટે છે, વ્યવહારુ એટલા માટે છે કે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી વિધાનસભાની અંદર બોગસ વોટિંગ થતું હોય, બોગસ નામથી વોટિંગ થતું હોય. ઘણી વિધાનસભાની અંદર એવું થતું હોય કે ભાઈ એના જે વોટર છે એ જીતતા જ નથી, બહારગામ રહે છે. માનો કે ગામડાની અંદર એનું ચૂંટણી કાર્ડ છે અથવા એનું નામ છે, ગામડામાં બોલે છે, પોતે સુરતમાં વસવાટ કરે છે, સુરત રહે છે, ઘણા વર્ષ સુધી રહે છે. થાય કેવું કે એ સમયે ઇલેક્શનના ટાઈમે બસો ભરીને ત્યાંથી લઈ આવવાના અને અહીંયા વોટિંગ કરાવી દેવાનું, આવું થાય. તો આ જે છે એ પણ એક પ્રકારે લોકશાહીની અંદર આ ન ચલાવી લેવાય બિલકુલ. જે ખોટો મતદાર છે એ કોઈ પણ હોય બિલકુલ ચલાવી ન લેવાય. એનો મત અધિકાર દૂર થવો જ જોઈએ, થવો જ જોઈએ, થવો જ જોઈએ. પણ વાત કેવી છે કે ભાઈ તો નિર્દોષને કોઈને સજા ન થાય એવી રીતે આની અંદર કોઈ જે ખોટો માણસ છે, ખોટો મતદાર એ દૂર થવો જોઈએ. પણ જે સાચા લોકો છે, જે હકીકતે ત્યાં વસવાટ કરે છે, જે અજ્ઞાની છે, જેમને આના માટે સમય નથી. માનો કે સામાન્ય વર્ગ છે જે 500,000 રૂપિયામાં રોજ મજૂરી કામ કરતો હોય, એની પાસે થોડો સમય છે કે બીએલઓ ની પાસે ગોતવા બેસે. અને એને તો પેલું તો શું મગજમાં આવે કે હું બીએલઓ શબ્દ સાંભળે એટલે તેમ લાગે કે યાર હશે, મારે 200-500 ખર્ચવાના હશે, મારો આખો દિવસ લાઈનમાં ઉભવાનું હશે, આવું બધું સીધું એના માઇન્ડમાં આવે. અને એ માણસ શું કહે, આપણે નથી કરવું, ભલે ને એમને જ્યાં મોકલવા ત્યાં મોકલી દે. પણ આ તમારા માધ્યમથી હું જે કોઈ પણ આપણા જે વ્યુઅર્સ છે, જેટલા પણ આપણે જોનારા લોકો છે, તમામને મારી વિનંતી છે કે તમે એક વખત ત્યાં જાશો તો કોઈ એવી લેન્ધી પ્રોસેસ નથી. કદાચ 5-15 મિનિટ, કલાક, 2 કલાક માટે જો સમય કાઢવો પડે, ત્યાં ઊભું રહેવું પડે તો પણ રહો, પણ તમારો મત અધિકારનો જે ઉપયોગ, કારણ કે લોકશાહીની અંદર મતનો એટલો મોટો પાવર છે કે જો એક મતથી અનેકો એવા કિસ્સાઓ છે કે એક મતની અંદર ઘણી બધી મોટી હાર જીતો થઈ છે. ઘણા મોટા વ્યક્તિઓને એક મતથી હારનો સામનો કરવો પડ્યો છે, જીતનો સામનો કરવો, જીતની ખુશી મેળવી છે. તો મતનો ઉપયોગ કરવા માટે કરીને, અધિકારનો ઉપયોગ કરવા માટે કરીને જે ડર છે કે મારે અહીંયા અરજી ભરવી પડશે, અરજી કરવી પડશે, મારે કોઈને 200-500 રૂપિયાનો ખર્ચો કરવો પડશે, મારે કોઈ એડવોકેટ લઈને જવા, જાણકાર વ્યક્તિ, એવું કઈ છે નહીં. તમને બોલાવે છે તો તમે જાઓ. જે બીએલઓ છે એ સપોર્ટિવ લોકો જ છે, અને જો એ તમને સપોર્ટ નથી કરતા તો તમારા વિસ્તારના કોઈ જાણકાર વ્યક્તિ છે અથવા તો કોઈ આગેવાન છે, તમારા સમાજના આગેવાન છે, એમનો સંપર્ક કરીને પણ તમે 1 દિવસ 2 દિવસનો સમય ફાળવીને આ કરવી જોઈએ પ્રક્રિયા.
હવે તમે જે કહી રહ્યા છો એમાં મુસ્લિમ સમાજની વાત વધારે આવે છે કે એમને આ બાબતે વધારે જાગૃત કરવાની જરૂર છે. તો એવું કેમ મુસ્લિમ સમાજમાં એ અફવા ફેલાવી છે કે આ પ્રકારનું થઈ રહ્યું છે ને એ લોકો અપીલમાં નથી જતા, કાં તો ત્યાં રૂબરૂ મુલાકાતે BLO ને નથી જતા? એવું કેમ ખાસ કરીને મુસ્લિમ સમાજમાં થયું છે? એટલે એ અફવા કેમ ફેલાઈ છે? હા, બે કારણો છે આના. એમાંનું એક મહત્વ છે કે અત્યારે ઘણા વર્ષોથી આપણા રાજ્યની અંદર બીજેપીની સરકાર છે. છેલ્લા 6 ટર્મથી 30 વર્ષથી બીજેપીનું શાસન છે. બીજેપી નું એવું માનવું છે કે મુસ્લિમ અમારી સાથે કમિટેડ નથી. છે નથી એ પછીનો મુદ્દો છે, પણ આવું ક્યાંક ને ક્યાંક એક મોટો એક આભા ઉભી કરવામાં આવી છે કે ભાઈ આ વોટર અમારી સાથે કમિટેડ નથી અને એ વોટર કોંગ્રેસના છે. તો મુસ્લિમ સમાજના લોકોની અંદર આ વાત બહુ આસાનીથી સ્પ્રેડ કરી ગઈ, આસાનીથી આ વાત વાયરલ થઈ ગઈ કે ભાઈ તમારો મત તમે ન આપી શકો તો તમે ક્યાંથી સરકાર બદલી શકો. હવે સરકાર બદલવાની કે રાખવાની કોઈ વાત આ નથી. પાછું બીજા નંબરમાં અત્યારે એવું પણ છે કે ખાલી મુસ્લિમો નહીં, આ તો દરેક સમાજની વાત છે, દલિત સમાજની વાત છે. જીગ્નેશ હમણાં 2 દિવસ પહેલા વાત કરી છે આ વિષય ઉપર. તો દરેક સમાજો, મુસ્લિમ, દલિત અને ઓબીસી, તમામ સમાજો જે છે અને એમાંનો ખાસ એક વર્ગ કે જે આર્થિક રીતે કોઈ સંઘર્ષ કરી રહ્યા છે. આ પ્રકારના લોકો જે એ આનાથી પાછળ રહે, કારણ કે એમનું એવું માનવું હોય છે અને આ પ્રક્રિયા આપણે સમજીએ. ભાઈ માનો કે કોઈ એક રેશન કાર્ડનું કામ એને કરાવવા જવું હોય અથવા તો કોઈ પણ એ પ્રકારની સરકારી કચેરીની વાત આવે તો દૂર રહેતા હોય એનાથી કે ભાઈ મારે ત્યાં જઈને ધક્કા ખાવા પડશે. આવી એક મેન્ટાલિટી ઓલરેડી માણસના મગજમાં છે. ત્યારે આ SIR જેવા ભારી ભરખમ શબ્દો આવે, BLO જેવા ભારી ભરખમ શબ્દો આવે અને BLO તમને નોટિસ આપે. હવે એમ કે તમારી નો મેપિંગની નોટિસ છે અથવા તો તમને લોજિક બીજી કોઈ બાબતની માટે તમને એમ કે તમારે આવું કરવાનું છે અથવા એમ કે પાસપોર્ટ તમારો લઈને આવજો. હવે મજૂરીએ જાતો હોય માણસ પાસપોર્ટ ક્યાંથી લઈને આવે? તો એ એનાથી દૂર રહે. આ દૂર રહેવા જેવું નથી છે. ઓકે, હવે તમે જે કીધું એ વાત બરાબર, પણ તમે ખાસ તો મુસ્લિમ સમાજ, દલિત કે ઓબીસીની વાત કરી, તો આમાં એક જ આટલી કોમ્યુનિટીના જો ડિલિટેશન આયા હોય વધારે પડતા, તો એમાં ઇલેક્શન કમિશને કશું પહેલ કરી નથી કે ભાઈ આ એમણે ફરીથી ચેકિંગ વાળી સિસ્ટમ નથી રાખી કે સરકારે આના વિશે કશું કીધું હોય એવું નથી બન્યું એમ? એમાં અત્યારે જે સ્થિતિ છે, કારણ કે વાત હવે સામે આવી ગઈ છે, છેલ્લા 4-5 દિવસની અંદર આ તમામ પ્રકારના આ દરેક સમુદાયના જે લોકો જે છે એના જે કોઈ ચિંતકો છે સમાજના, એ સામે આવીને બોલી રહ્યા છે. એટલે અને નજીકના સમયમાં નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ આ વાત જાય એવી શક્યતાઓ છે. તો હવે અત્યારે ફોર્મ નંબર 7ની જે પ્રક્રિયા છે એમાં યા તો એને ઉભી રાખી દેવામાં આવે એવી શક્યતાઓ છે અથવા તો એને ડબલ ફિલ્ટર ચેક કરવામાં આવે કે ભાઈ એકી સાથે આ જે વ્યક્તિ થઈ રહ્યો છે, એક જ આમાં કેવું થયું છે કે એક વ્યક્તિએ 200 ફોર્મ ભર્યા છે. તો એ 200 ફોર્મ ભર્યા એને, તો એક તો એની પાસે સમય ક્યાંથી આવ્યો 200 ફોર્મ ભરવાનો, નંબર 1, અને 200 ફોર્મની માહિતી ક્યાંથી આવી? તો એનું મતલબ એવું છે કોઈ એક ટીમ એવી કામ કરી રહી છે કે જે ટીમ આ પર્ટિક્યુલરી કોઈ એવા વર્ગને ટાર્ગેટ કરીને એમનો મત અધિકાર છીનવાઈ જાય આવા પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે આ તપાસનો વિષય છે. પણ આ બન્યું છે હમણાં, આ છેલ્લા 2-3 દિવસ પહેલા, એટલે કે 14 તારીખ પછીની આ બધી ઘટનાઓ છે કે ત્યારે આ બાબતો સામે આવી. અચાનક જે તે કોઈ પણ વિસ્તારના MLA હતા, કોંગ્રેસના જે નેતાઓ છે અથવા તો જે સમુદાયના સામાજિક આગેવાનો, એમના ધ્યાનમાં વાત આવી અને જેમ વાત આવી એટલે આ તો આખો ટેકનિકલ વિષય છે એટલે એક વખત આને સમજવું પણ પડે ને. એટલે 2-3 દિવસ એને સમજવામાં લાગ્યા. પછી મીડિયા સમક્ષ વાત આવીને ઘણા તમારા જો મીડિયાના મિત્રો હતા એમણે વાતને ઉજાગર કરી કે આવું આવું થઈ રહ્યું છે, આવું થયું છે. તો હવે એ વાત ઇલેક્શન કમિશન સમક્ષ પણ જાશે, આની ફરિયાદો પણ થશે, આની જરૂર પડશે તો નામદાર કોર્ટ સમક્ષ આની અપીલો, પિટિશનો દાખલ કરવામાં આવશે, અરજીઓ દાખલ કરવામાં આવશે. તો હવે આની અંદર જે તે કંઈ પણ પછી એના નિર્ણયો લેવાશે. પણ આ થયું છે, ઇલેક્શન કમિશનનું ઇન્ટેન્શન નથી આ પ્રક્રિયા અચાનક ઊભી કરેલી નથી. આ પ્રક્રિયા સાચી જ છે ને થવી જ જોઈએ. પણ આનો ગેરઉપયોગ કરનાર વ્યક્તિઓ સામે વાંધો છે અને આનો ગેરઉપયોગ કરનાર લોકોની સામે કાર્યવાહી પણ થવી જોઈએ.
કે આ જે કરી રહ્યા છે એ બહુ ખોટું કરી રહ્યા છે આમ. એટલે એ હવે પછીનો સ્ટેપ છે એ પણ સમય પ્રમાણે લેવામાં આવશે. હા, એટલે તમે આ વાત કરી કે લોકોએ બીએલઓ પાસે કે જ્યાં એમને અપીલ કરવી હોય ત્યાં જઈ શકે છે, પણ તમે એક વસ્તુ કહી શકો કે આમાંથી કયું ડોક્યુમેન્ટ એવું હોય કે જે બધા પાસે ઉપલબ્ધ હોય, એવા 2-4 ડોક્યુમેન્ટ તમે કહી શકો તો આ વાત એ રીતે પણ પહોંચે કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, કોઈની પણ પાસે હોઈ શકે, તો એ જો ત્યાં રજૂ કરે તો એ તરત એમનો મામલો ત્યાં બીએલઓ પાસે સોલ્વ થઈ જાય, એવું તમે કહી શકો તો આ વાતચીતના આધારે. તમામ ડોક્યુમેન્ટ જે માંગવામાં આવ્યા છે ને એમાં પેલા 1 થી 5 ની અંદર જે ડોક્યુમેન્ટ છે ને બધા સામાન્ય લોકો પાસે હોય એવા જ ડોક્યુમેન્ટ છે. પછી માનો તમારી પાસે ન હોય તો ઓપ્શનની વાત છે, પણ નોર્મલી ડોક્યુમેન્ટ તો શું માંગવામાં આવ્યા છે? ચૂંટણી કાર્ડ, તમારું આધાર કાર્ડ, તમારા પેન કાર્ડ, તમારી ઓળખ. એકચ્યુઅલ તમે ત્યાં રહો છો એ વાતને તમારે સાબિત કરવાની છે. 2002 પહેલાની યાદી વચ્ચે જયારે આ છેલ્લા દિવસો હતા, આની છેલ્લી તારીખ હતી, ત્યારે તો એના થોડા દિવસ પહેલા તો એ ત્યારનું ચૂંટણી કાર્ડ હોય એ પણ માન્ય કરી દીધું હતું કે ભાઈ તમારા કોઈ પૂર્વજોનું કોઈ ચૂંટણી કાર્ડ હોય, માનો કે તમારા વડીલોનું કોઈ, અને 2002 પહેલાની યાદીમાં એ પણ એને એલાવ કર્યું હતું. તો હેતુ કહેવાનો શું છે? આનો એક ડર ઉત્પન્ન કરી દેવામાં આવ્યો છે કે આમાં આ જોશે ને તે જોશે, એવું કઈ છે નહીં. એક વખત ત્યાં જાશે અને એમને સેના બાબતની નોટિસ છે. હવે ઘણી બાબતે તો એવું છે કે ત્યાં જાય એટલે એને ખાલી ત્યાં જઈને અધિકારી સામે એનો ફોટો પાડવામાં આવે છે. લ્યો કે એનો પાસપોર્ટની એક ઝેરોક્સ આપે, એની ઓરિજિનલ કોપી નથી લીધી, ઝેરોક્સ મને પોતે નોટિસ આપેલી હતી. મને આપી, મને પૂછ્યું કે મારે મને કે તમે પાસપોર્ટ આપો ને તમે આવી જાઓ. તો હું ગયો તો મને 5 મિનિટની અંદર મારો સમક્ષ ફોટો પાડ્યો કે હું જીવું છું, હું આ વ્યક્તિ ઉભો છું સામે, ફોટો પાડ્યો અને મેં પાસપોર્ટની કોપી મારી ફોટોકોપી આપી, ફિનિશ થઈ ગયું. ત્યાં સાઈન લીધી. એટલે આટલી જ છે પ્રક્રિયા, આમાં બીજું કઈ છે નહીં. પણ વાત કેવી છે આમાં, હવે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે નવી નવી વાતો આવે. આને છે ને એવડો મોટો હાથી બનાવી દીધો કે જે એમ થાય કે હવે આમાં કોણ પડે, મૂકો ને, ત્યારે જોઈ લેશું. પણ થશે ત્યારે જોઈ લેશું એટલે ઘણી બધી મોટી મુશ્કેલીમાં લોકો મુકાય. ઓકે, તો આ હતી ઇમ્તિયાઝભાઈ સાથેની વાતચીત. ઇમ્તિયાઝભાઈનું કેવું છે કે તમે માત્ર બીએલઓની સામે જાઓ તો એનાથી જ આ વાત પૂર્ણ થઈ જશે. એટલે એમનું કેવું એવું છે કે વધુમાં વધુ લોકો જેમનું ડિલિટેશન આવ્યું છે કાં તો વાંધા અરજી આવી છે તો એમણે બીએલઓને સામે ઓછામાં ઓછું ત્યાં જઈને ત્યાં એમની મુલાકાત લેવી જોઈએ. તો ઇમ્તિયાઝભાઈ, નવજીવન સાથે વાત કરવા માટે તમારો આભાર. નવજીવનમાં આ પ્રકારના અમે ન્યૂઝ લઈને, સંવાદ લઈને આવતા રહીશું. નમસ્કાર. નમસ્કાર.